તો કેમ છો ભાઈ બધા મજામાં જ હશો? તો ભાઈ આજે કેટલાય ટાઈમ પછી વ્લોગ બનાવીએ અહીં. તો ભાઈ અમે મકાનને ઉપાડવાનું કામકાજ અમારું ચાલતું હતું, એટલે એના માટે જો અમારે બીજું એક મારા બાપુનું મકાન છે, અહીંયા બધું ચેન્જ કરી નાખ્યું છે. અહીંયા સામે જો તિજોરીને એવું પડ્યું છે, અહીંયા લુગડા છે, આ સેટી અને ભાઈ પિંકી છે જમવાનું બનાવે. અહીંયા જો અહીંયા રસોડું છે, એમાં જમવાનું બનાવે છે. તાર કંઈ કેવું છે? આમ હાથ તો ના બગર કંઈ નહીં કેવું કંઈ વાત. તો ભાઈ આપણે મકાનના પાયા ગારીને રાખ્યા તો તમને બતાવીએ. તો જાઉં અહીંયા ત્યાં સુધી બન્યા રહે કન્ટિન્યુ. અને બહુ ટાઈમથી જ પાડી દીધું પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો, તો આજે બનાવીએ બરાબર. તો કન્ટિન્યુ જુઓ આપણું મકાન હતું પહેલાં. અહીંયા મારી મમ્મી જુઓ ઇટારિયું સાફ કરે છે, બધું કામ કરવું પડે તાપ હે તો. અને આ જુઓ આપણું મકાન હતું, અહીંયા બાપુનું મકાન છે એ પાડી દીધું છે. તમને અહીંયા ઉપર ચડીને બતાવું પાયા કઈ રીતે ગાર્યા છે. તો જુઓ અહીંયા પાયા ગારીને રાખ્યા આ રીતે સામે પણ, અને પાછળ ઇટારીને એવું પડ્યું છે. અહીંયા પથરાને એવું બધું તો આપણે પહેલાં લાવી દીધું હતું. જુઓ અરે પથરા, અને આગળ અહીંયા પાયા હતો રહ્યો કન્ટિન્યુ તમને બતાવું. તો ભાઈ આપણે જઈએ હવે, હું તમને બતાવું તો પ્લાન કઈ રીતનો છે એ પણ બતાવું. જુઓ એ પાયો અહીંયા છે, અને સામે જે મકાન હતું એ મારા બાપુનું છે. એ હવે એ પાડ્યું છે, આ બદલો કરો એમાં આવે એટલે જુઓ. ને ભાઈ હાચવીને હેડવું પડશે ને કાંઈ તો પડી જશું. જો આ પાયો અહીં સુધી, આગળ બીજો પાયો બાકી છે, હજુ કામકાજ ચાલુ જ છે. અને આ પાયો આમ સુધી. તો બન્યા રહો કન્ટિન્યુ, તમને બતાવું. હાચવીને જવું પડે. જુઓ આ પાયો તમને દેખાડું કમ્પ્લીટ. આ જો હા મેં મર્યું ને અહીંયા સુધી, જે ઓલી દિવાલ દેખાય અહીંયા સુધી છે. અને આપણે આ ઇટારી તો પહેલાં લાઈને જ રાખી હતી. ઇટારી બહુ ટાઈમ પહેલાં લાવી રાખી હતી. અને પથ્થર થોડાક અહીંયા પડ્યા છે, આ રહ્યા થોડાક પથ્થર, અને થોડાક પથ્થર બીજા બધા ત્યાં છે, એ પણ લાવી રાખ્યા હતા. અને આની અંદર પણ આપણે પથ્થર નીકળ્યા. જો અહીંયા તમને દેખાતા હશે એ પથ્થર. અને આ બધી જે પાકું મકાન હતું એની ઇટારીઓ નીકળી છે. અને પછી રેત લાવ્યા હતા, તો રેત આવી જઈએ. તો હવે તમને અને પાણી માટે અહીંયા સાયડો પણ કરી દીધો. આમાંથી જુઓ મોટર લાવ્યા અહીં, ને આમાંથી પાણી આવી જાય. તો મકાન બનાવીનો બ્લોગ હવે કન્ટિન્યુ આવશે જ, તો તમને પછી આવી રીતના બતાવતા રહેશું. અત્યારે તો તમને જુઓ અહીંયા પાછળથી બતાવું કંઈક આવું છે, બધું રમણ ભમણ પડ્યું હોય એવું લાગે કે જાણે કંઈ છે જ નહીં. બને ત્યારે બતાવશું કમ્પ્લીટ. તો અત્યારે તો બસ આટલું જ. તો તમે જુઓ, કોમેન્ટ કરજો કે ભાઈ પ્લાન જેવો કરવો જોઈએ. પ્લાન અમે નોર્મલી એવો તો કર્યો છે, તમને બતાવીએ. જુઓ આ એક રૂમ થશે, એક રૂમ આ થશે, અને આગળ જે આ ભાગ અને જે આ ભાગ રહ્યો ને એ ઓસરીનો ભાગ. અને જે મારી મમ્મી બેઠી ને ત્યાંથી જે આ પાયો દેખાય ને ત્યાંથી આગળ બધું ખુલ્લું રહેશે. અને આ નોર્મલ ઇટારી તો આપણે પડી જ હતી. કામવાળા આજે આવ્યા નહીં, કામવાળા આવે એટલે કામ બીજું પૂરું થઈ જશે. અને ભાઈ બધો જુઓ સામાન આ રીતે અહીંયા મૂક્યો હોય, અડધો અહીંયા પડ્યો હોય, અને બીજી જે જૂના મકાનની આપણે જારીને એવું નીકળી હતી બધું અહીંયા પડ્યું છે. અને આ કુલર હવે અત્યારે કામકાજ ચાલુ થાય એટલે એમને જરૂર હોય તો ચાલુ રાખે. અને આ રીતે, અને જે બીજી પીઢડીને એવું નીકળી હતી અને જૂના મકાનનો કાટમાળ નીકળ્યો તે બધું આ રીતે નાખી દીધો હોય. અત્યારે તો બધું કંઈ બરાબર લાગતું નહીં એટલું બધું, પણ કમ્પ્લીટ લાગશે. તો તમને બતાવીએ કન્ટિન્યુ. પાયા ભરવા આવે ત્યારે પણ વિડીયો બનાવશું, એ પણ તમને બતાવશું. આ તો અત્યારે નોર્મલી ખાલી વિડીયો બનાવ્યો એ બતાવીએ. જો આ ઇટાર્યું છે કમ્પ્લીટ આ રીતે. ના પાયા અહીંયા તો માટી નખાઈ હતી એટલે ઊંચું લાગે. બાકી જો ત્યાં ઓલું પાકા મકાનનો પાયો દેખાતો. તો આ મકાન છે ને પાકું હતું અહીંયા, અને બાજુવાળું કાચું હતું. આ મકાન કાચું હતું અને આ પાકું હતું. એ પાડી દીધું છે, એ હવે તમને બતાવશું. તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો, અને કોમેન્ટ કરજો કે કઈ રીતનો પ્લાન કરવો જોઈએ અને શું કરવું જોઈએ. તો ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. તો ભાઈ જુઓ તમને પાયામાં ઉતરીને કમ્પ્લીટ બતાવી. જો અહીંયાથી જો આ રીતે પાયો છે, અને આ માટી છે બધી આ રીતે. અને આગળ એક બીજું અહીંયા વચ્ચે પાયો આવે. જુઓ આ રીતે. આ હજુ તોડવાનું બાકી છે થોડુંક. અહીંયા જે પાકી દિવાલ હતી ને એ છે, અને આગળ અને અહીંયા બધું આ રીતે નાખ્યું છે. અને આ રીતે અહીંયા પડ્યું છે. બીજો પાયો અહીંયા છે,
હવે અંદર ઉતરીને એટલે બતાવ્યું કમ્પ્લીટ કે ભાઈ પ્રોપર ખબર પડે. અને અહીંયા જુઓ, અહીંયા આ રીતે પાયો હોય બીજો. અહીંયા તો હજુ થોડુંક સાફ સફાઈ કરવાની છે. આગળ થઈ ગયો, આગળથી અહીંયા થઈ ગયો. અને આ બાજુનું મકાન હતું એને તો ટેકા મૂકવા પડે એ રીતે કે ઓલો કરો પાડી દીધો. એટલે જો આ રીતે એ કાચું છે, એ કાચું રહેશે. અને આગળ ત્યાં જુઓ, અહીંયા સુધીને આ જો તોડેલું દેખાય ને અહીંયા સુધીને. તમને બતાવું અંદર હજુ આગળ જો પૂરો અહીંયાથી ઉપર ચડી જઈએ અને બતાવું. જુઓ આ રીતે એક વચ્ચે પાયો હોય. આ જે અંદર સામાન એ પડ્યો, જો કામ ચાલુ હોય બધું એટલે સામાન પડ્યો હોય અહીંયા પણ અને અહીંયા પણ. તો આગળ જવું તમને બતાવું. જો હવે અહીંયાથી કમ્પ્લીટ બતાવું. એક આ રૂમ થશે, એક આ રૂમ. જો એનો પાયો અહીંયા છે, આગળ હજુ આ તોડવાનું બાકી. અને આ ઓસરીનો ભાગ થશે, એક આ અને આ ઓસરીનો ભાગ છે. અને રસોડાનો પ્લાન અહીંયા આગળથી છે. અહીંયાથી રસોડું બનાવશે અને આગળ અહીંયા છે ને આ બધો ભાગ ઓસરીનો જ વધશે. તો ભાઈ આપણે તમને વિડીયો બતાવ્યો મકાન જે બનાવ્યું એનો. ભાઈ જેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આપણે અહીંયા બીજા મકાનમાં રહેવી, અત્યારે અહીંયા આવી ગયા. જો અહીંયા મારા મમ્મીને છે અને એ મારા બાપુનું મકાન છે. એ તો ધાબાવાળું છે કમ્પ્લીટ મકાન. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ભાઈ આપણે આગળ જઈએ. જો અહીંયા પાછળથી આ મકાન તમને બતાવીએ. આ રીતનું છે જે અમે અત્યારે રહીએ છીએ. અને અહીંયા રસોડું છે. ચલો પિંકી રોટલા બનાવે છે તો આપણે જોતા આવીએ. જુઓ આ કંઈક આ રીતે રોટલા બનાવે. ભાઈ રોટલો કેવો બન્યો બતાવી દો. રોટલો કમ્પ્લીટ બન્યો છે. જુઓ રોટલો બનાવશે, આપણે જોઈએ. જુઓ કેવી રીતના બનાવે છે. આવડતું તો નહીં પણ શીખે છે. આટલા દિવસથી તો બનાવે છે, જોઈએ. અહીંયા જુઓ આમનું રસોડું કંઈક આ રીતે સેટ હતું. અને અહીંયા તો એટલું બધું અમને બહાર એટલે કંઈ બનાવતા નહોતા. અત્યારે અમે આવ્યા એટલે ચાલુ કર્યું છે. જો આ લોટ લીધો આ રીતે બનાવે છે. તમે બનશે જાણે એ જોઈએ આપણે. આજના જ બનશે કે નહીં બને? જો એ હવે એ બનાવશે, જોઈએ. જો તૂટી ના જાય તો બરોબર છે. બાકી જો ચાલુ હોય કામકાજ. જુઓ આ રીતે બનાવવાનો હોય રોટલો. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને પછી કોમેન્ટ કરજો કે કેવું છે, તો તમને પછી બતાવીએ. અને હવે તો કન્ટિન્યુ આ રીતે વ્લોગ આવશે જ, કેમ કે હવે વ્લોગ બનાવવાનું ફિક્સ કર્યું છે. તો વ્લોગ તો બનાવશું જ. અને જો આપણો આઈફોન દેખાય છે ને, આઈફોન. તો પછી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.